આજના આ નમો સરસ્વતી, નમો લક્ષ્મી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જેવી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગાંધીનગર, શ્રીમતી મીરાબેન પટેલ માનનીય મેયર શ્રી ગાંધીનગર, ડોક્ટર આશીષ કુમાર દવેજી શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગર, તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ, આજના આ કાર્યક્રમમાં આપ સૌને નમસ્કાર અને સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગાયંતી દેવાહા કિલ ગીત કાની ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખિત આ શ્લોકનો અર્થ છે, દેવતા પણ આ જ ઘોષણા કરે છે કે જેણે આ ભારત ભૂમિમાં જન્મ લીધો છે તે મનુષ્ય દેવતાઓથી પણ અધિક સૌભાગ્યશાળી છે. આવામાં ભારતનું પ્રત્યેક બાળક ઉજ્જવળ ભારતનું સ્વપ્ન છે. આ નાની આંખોમાં જે ચમક છે તે આવનારી કાલનો પ્રકાશ છે. વર્ષ 2047 સુધી રાષ્ટ્ર વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિની દિશામાં જ્યારે અગ્રેસર છે ત્યારે આ નવા ભારતના સારથી બનશે આજના આ બાળકો. આ માટે મૂળિયાને સિંચવા રાજ્ય સરકાર બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષાને કેન્દ્રમાં રાખી નવી યોજનાઓ, નીતિઓને આકાર આપી રહી છે, જેથી પ્રત્યેક બાળકને મળે ઉજ્જવળ ભવિષ્યનો અવસર અને તેઓ બને સશક્ત અને આત્મનિર્ભર નાગરિક. આપણા દીર્ઘદ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે શિક્ષણ એ સમાજને બદલવાનું અને દરેક બાળકને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. આ વિચારને સાકાર કરતા આ સ્કોલરશિપ વિતરણના કાર્યક્રમ થકી આજે ગુજરાત રાજ્યના શિક્ષણ ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પંખનો ઉમેરો થઈ રહ્યો છે. રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધી ડીબીટી સહાય દ્વારા રૂપિયા 370 કરોડની સહાય પહોંચાડવાનો આ એક ગૌરવ લઈ શકાય તેવો ઐતિહાસિક પ્રસંગ છે. આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપણા ગુજરાતના માર્ગદર્શક એવા માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આશીર્વાદ રૂપી હાજરી આપી રહ્યા છે, જે આપણા સૌ માટે અતિ આનંદ અને ગૌરવની બાબત છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક યોજના છે, જેના મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તાસભર શિક્ષણ, માળખાકીય સુવિધામાં સતત વધારો, કન્યા શિક્ષણને પ્રોત્સાહન, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો કરવો, સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત સઘન પ્રયત્ન કરવા. આ યોજના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાનો અને તેમના ભવિષ્યને સુંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સાચું શિક્ષણ એ છે જે મનુષ્યને માત્ર રોજગાર નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવે. આ શબ્દો છે રવિન્દ્રનાથ ટાગોર સાહેબના. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, આ તમામ યોજનાઓ બધું મળીને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના જીવનમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યા છે. સ્વપ્ન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે શિક્ષણ તેમને પાંખો આપે છે. મિત્રો, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જી છે તેમાં આ ચારેય સ્કોલરશિપ યોજનાઓ વિદ્યાર્થીઓના જીવનમાં ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આજે આપવામાં આવતી આ ડીબીટી સહાય માત્ર નાણાકીય મદદ નથી, પરંતુ એક પ્રતિબદ્ધતા છે, એક આશા છે જે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસનું પ્રેરક બળ બને છે અને એક નવા યુગની શરૂઆત છે. અંતમાં વિનોબા ભાવેજીના આ શબ્દો સાથે હું મારી વાતને વિરમીશ, જે કહે છે, શિક્ષણ એ છે જે મનુષ્યને વિનય અને સહાનુભૂતિ શીખવે, વિચારમાં શાંતિ અને જીવનમાં સત્યનો માર્ગ દેખાડે, જ્ઞાનનો ઉપયોગ અને સમાજની સેવા માટે થાય ત્યારે શિક્ષણનું સાચું પુણ્ય જીવનમાં સ્ફુરે છે. આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પુનઃ આપ સૌનું અભિવાદિત કરી હું મારી વાતને વિરમું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. ભારત માતા કી જય.